ને બધા કેમ છો? મજામાં તો છો ને? મજામાં જ રહેજો. હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નો નવો વિવાદ આવ્યો છે. તેમાં ભાઈ જુઓ, કીર્તિ પટેલ ખજૂરભાઈ ની બધી પોલ ખુલે છે તેવું તે કહે છે કે આવી રીતનું બધું હતું અને ભાઈ ડોનેશન લઈને આવી રીતે તેને મકાન બનાવ્યા છે. પણ સાચું ખોટું તો ભાઈ પછી ખબર પડશે જ્યારે ખજૂરભાઈ તેને જવાબ દેશે. પણ આવા જ ઘણા બધા વિડીયો માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાં તો ઘણી ભાઈ લંડન ને ભાઈ વિદેશની ઘણી બધી વાતો કરી છે જ્યાં ખજૂરભાઈ ગયા હતા એની પછી ફંડ લીધું એવું અલગ અલગ બધાના નામ પણ દે છે. તો તમને આ વિડીયોમાં શું લાગે છે? સાચું છે કે ખોટું? જો સાચું લાગતું હોય તો કમેન્ટ કરજો અને ખોટું લાગતું હોય તો લાઈક કરજો. પણ આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, જેથી તમને બધી જાણકારી પૂરેપૂરી મળી જાય. હવે જુઓ આ વિડીયો. જેમાં કિંજલ દવે ભાઈ ઘણા બધા કલાકારોના પણ નામ લે છે અને ઘણી બધી તે વાત કરે છે. પણ આપણને એમાં બહુ રસ નથી, કેમ કે એ લોકો શું કરે છે એને ખબર કે ખજૂરભાઈ સામે સામે આવી જાય પછી આપણને ખબર પડે કે સાચી વાત શું હતી. કીર્તિ પટેલ સાચી હતી કે ખજૂરભાઈ સાથે? ખજૂરભાઈ તો બધા માટે મસ્યો 347 મકાન બનાવી દીધા, એટલે તો ગરીબો માટે તે મસ્યા જ છે. પણ કીર્તિ પટેલ નું હજી કઈ કહેવાય નહીં ભાઈ. હજી તો ઘણા એના વિવાદ છે. પણ આવા જ ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા નહીં. બે લાઈક જરૂર ઓન કરજો. હવે જુઓ તમે આ વિડીયો. સારા તમને ખબર છે સાહિત્યકાર, હું રેકોર્ડિંગ તો પછી આપીશ, પુરાવો પછી આપીશ. અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે, બરાબર? બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, હે? તો આને પાછો દેવાયતભાઈ ખવડ ને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી. સોરી લે, મ્યુટ રહી ગયું તો મ્યુટ રહી ગયું તું, વાંધો નહીં. હાલો આવો ફટાફટ. હવે તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય, એની કઈ ભૂલ જ ન હોય, તો સમાધાન શેનું? સમાધાન શેનું? શું કામ એવા કલાકારો પાસે, ભુવાજી પાસે, એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો, ગમે એમ કરો આ મેટર પતાવડાવો. એવું આ ભંગારને કેમ બોલવું પડે છે? જે આને ભગવાન માને ને એ આને પૂછો,
બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે, કોઈ બુવાજી નહીં આવે, તો મારી પાસે બધું જ છે. યા લાઈવમાં ચેતવણી આપું છું, કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું. પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી, પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે. હો, ડાયરામાં તો બહુ વખાણ કરો છો, ડાયરામાં બહુ વખાણ કર્યા, તો હવે પર્સનલમાં શું છે? ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે આ સમાધાન માટે આવશે? હે, તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો. મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાઓ. બરાબર? કીર્તિબેનને કયો, કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ. મને આવી ઓફરો આપી અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવાડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ નો કહેતો કે એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ. હે, હવે ન્યા પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે ઈ ખરીદે. મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે, અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા. હો, ન્યા પાછો ખરીદવા ન જાતો. તારો વાક જ નથી તો સમાધાન શેનું? આજે આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં? હે, આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા 99% વાપરું છું, ક્યારેક મારા બેંક બેલેન્સમાં